રામ રામ ભાઈઓ, જય માતાજી। આપણે આજે પહોંચ્યા છે 10મા દિવસે બપોરના ધંધુકામાં આપણે ગમાડ છાત્રાલય સ્કૂલમાં આપણે બપોરના આરામ કરવા રોકાયા છે। તો આજે સ્કૂલમાં જોવા મળ્યું કે તુલસી વિવાહ મહોત્સવ તારીખ 1/11/2025ના દિવસે આયોજન કરેલ છે અને એનું જે ધંધુકા ગામમાંથી મામેરું છે એ મામેરું 111 કન્યાનું। હવે એમાં આપણા તુલસી માતાજીનું મામેરું લઈને શ્રી દિલીપભાઈ પરમાર મોગલધામ ભાયલાથી પધારશે, બરાબર, વાયુ માર્ગે હેલિકોપ્ટરથી। અને આ બધા વડીલોના આશીર્વાદ છે અને મંગલકારી મહોત્સવના દાતાશ્રીઓ પણ ઘણા બધા છે। અને હવે તમે જુઓ તો આ 111 કન્યાનું મામેરુંની હવે બધાના ઘરે ઘરે પહોંચવાની તૈયારી ચાલુ છે। તો આ બધા ફ્રીજો છે, બરાબર, અને કબાટ છે, ગાડલા ગોદડા અને ઘણી બધી એવી જરૂરી વસ્તુઓ છે જે મામેરામાં આપવાની થાય। અને આ બધી એક એક ઘરે ઘરે ગાડી પહોંચાડે છે। અને જાણવા જેવી વાત એક એવી છે કે આ આખા 111 છોકરીઓના મામેરાની જે તૈયારી છે એ એક જ વ્યક્તિ ચાવડા સાહેબ છે। એમણે બધું કામની જવાબદારી અને ખર્ચો બધો ચાવડા સાહેબે ઉપાડ્યો છે। તો જુઓ તમે આ ગામની મામેરાની તૈયારી, ભવ્ય તૈયારી। કાઠિયાવાડમાં કંઈ ઘટે નહીં, કાઠિયાવાડ જેવી કોઈ બીજી ભૂમિ બને નહીં। કાઠિયાવાડમાં આજે પણ તમને એવું ઘણું બધું જોવા મળે એ બીજા કોઈ શહેર કે રાજ્યમાં તમને જોવા મળતું નથી। આ મામેરાની તૈયારી જોઈ અને ચક્કર ખાઈ જવાય। ગાદલાઓની થપ્પી છે, આ ફ્રીજોની થપ્પી છે, અને આ એક મામેરું જાય છે। ભાઈ પેલા ચાવડા સાહેબનું આખું નામ શું? ચાવડા સાહેબ, ઉપેન્દ્રભાઈ ચાવડા નામ છે। તો આ જો આ તૈયારી કેવી ભવ્ય તૈયારી છે અને ગામના લોકોમાં કેટલો ઉત્સાહ છે। હું તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભૂપેન્દ્રભાઈ ચાવડાને કે તમે આટલું સારું કાર્ય કરો છો, જે ખૂબ સારું છે। હવે એના કોઈ શબ્દ નથી બોલવાના। જય માતાજી, જય મોગલમાં, જય કૃષ્ણ કનૈયા લાલ કી જય।